આજની ધર્મકથા. પ્રણામ. યશોધર ચરિત્ર. રોજ રોજ એક નવો રંગ, નવી જ કળા, નવી જ આભા ઉપસાવતું એક ચરિત્ર. આ ચરિત્ર દ્વારા આપણને એક વસ્તુ બહુ જ વ્યવસ્થિત રીતે સમજાય છે કે આપણા જીવનની અંદરમાં જો ખરેખર આપણે સમજણના ઘરમાં આવવું છે, જો ખરેખર આપણે આપણા જીવનને વિચારશીલ બનાવવું છે, અથવા તો આપણા જીવનની અંદરમાં આપણે તત્વને આધારે જીવન જીવવું છે, તો આવા પૂર્વપુરુષોએ રચેલા ચરિત્રો વાંચન કરવા એ બહુ જ આવશ્યક છે. જેમ ગાડી ચાલતી હોય અને ફ્યુઅલ ન ભરાવીએ તો ગાડી અટકી જાય, એવી રીતે આ બધા ચરિત્રો એ સારી રીતે જીવન જીવવા માટેનું ફ્યુઅલ છે. એવું નથી કે આ પૂર્વપુરુષોના ચરિત્રોએ ફક્ત આપણી પાસે બધો ત્યાગ કરાવડાવે છે, આપણી પાસે બસ ફક્ત ધર્મની જ વાતો કરાવડાવે છે, એવું નથી. ઇટ્સ એન આર્ટ ઓફ લિવિંગ. પરમાત્માનું શાસન અને એના એક પણ અંગની વાત એ જીવન જીવવાની કળા છે. લોકોને આડેધડ એક તિર્યંચની જેમ જીવવું છે તો વસ્તુ અલગ છે. ઈટ, ડ્રિંક એન્ડ મેરી, બસ જલસા કરો, કોણે પ્રભવ જોયો છે, આવી જેની માન્યતા છે, અને જે તિર્યંચની જેમ જ જેને જીવવું છે એની વસ્તુ અલગ છે. એ તો કદાચ પરમાત્માનું શાસન સેવશે ને તો પણ એ કેટલીક શ્રદ્ધા ઊભી જ નહીં કરી શકે, કેટલીક વસ્તુઓના ઊંડાણમાં એને જવાનું મન જ નહીં થાય. અને આમ પણ જ્યાં સુધી જીવ ચરમાવર્તમાં નહીં આવે ત્યાં સુધી એ ધર્મ નહીં કરે એવી કોઈ વાત નથી. એને ધર્મ અંદરમાં સમજાશે નહીં, અંદરમાં ઉતરશે નહીં, અને અંદરમાં એનો ગમો ઊભો નહીં થાય. એટલે અધિકાંશ જીવો એ આવું જીવન જીવે એમાં બહુ આશ્ચર્ય નથી. પણ જેને પરમાત્માનું શાસન મળ્યું છે, પુણ્યનો ઉદય થયો છે, અને દેવગુરુ ધર્મની યોગની પ્રક્રિયાની અંદરમાં એ જીવ આગળ વધ્યો છે, તો હવે જીવની પોતાની નૈતિક ફરજ છે કે આવા આલંબનોના આધારે એ પોતાનું ઘડતર કરે. અને આ યશોધર ચરિત્ર જેવા ચરિત્રો એ માનસિક ઘડતર માટે બહુ જ સારા છે. આપણે ગઈકાલ સુધી જોયું કે કુકડા અને કુકડીના ભાવ તરીકે રાજમાતા યશોધરા અને સુરેન્દ્ર દત્તનો જીવ એ જન્મ લે છે. કદાચ કોઈ જ અણસાર કે કોઈ જ અપેક્ષા નહોતી કે જેની માતા ગર્ભવતી હોય એવા સમયે કોઈ બિલાડો આવી અને એને ચીરી નાખે, અને છતાંય એ બાળકો જન્મ પામે. પણ આ બંને પાસે હવે એમનું કર્મ ક્ષીણ થયું છે, એટલે ક્ષીણ થયેલું કર્મ એ કંઈક ને કંઈક એમને એક દિશા તરફ લઈ જવા માટે એ રસ્તો માર્ગ કાઢી જ રાખે છે. બહુ આશ્ચર્ય લાગે કે કર્મસત્તાના ગણિતો કેટલા ગજબનાક છે. એ આપણી કલ્પનાથી ઓલવેઝ બારે જ હોય છે. બંને જન્મ્યા. અનહુલ નામના ચંડાળ પુત્ર એની સાથે રમતા થયા. એ કુકડાઓનું બાળપણ પણ બહુ સરસ હતું, સ્વરૂપવાન થયા હતા, બધાને ગમી જાય એવા હતા. અને ચંડાળ પુત્ર તો આમ પણ નાનો, એટલે આ લોકો સાથે રમતા, એની પાછળ ભાગતા કૂદતા એક આનંદ પ્રમોદ સાથેનું જીવન પસાર થઈ રહ્યું હતું. પણ ફક્ત આવું જ જીવન હોય એવું તો નહીં. જીવન હંમેશા એક દિશા તરફ લઈ જવા માટે જ સર્જાયું હોય છે. એટલે એક દિવસ અચાનક એ નગરનો કોટવાલ ત્યાંથી પસાર થઈ રહ્યો હતો, અને એણે અચાનક જ આ બંને કુકડાઓને જોયા. કુકડાને બે, અને એને બહુ ગમી ગયા.
અનાયાસે. સ્વરૂપવાન તો હતા જ, અને બાળકની અવસ્થામાં હોય ત્યારે દરેક વ્યક્તિ કે પ્રાણી એ નિર્દોષતાના આધારે કોઈને પણ ગમી જ જાય. એટલે એને ઈચ્છા થઈ કે હું આ બંનેઓને ખરીદી લઉં. આજુબાજુ પૂછ્યું કે ભાઈ આ કોઈની માલિકીના છે? અને ત્યારે લોકોએ કીધું કે આ જે અનહુલ છે એ અનહુલની માલિકીના છે. બાકાયદા કોટવાલ આવે છે અને પેલા ચંડાલ પુત્રની પાસે જાય છે. એને પૂછે છે કે આ બે કુકડાઓ જે છે એ તારી માલિકીના છે? પેલો બાળક છે એટલે કે છે હા, એ મારા બહુ ગમતા છે અને મારા પોતાના છે. કોટવાલ પૂછે છે મને આપીશ? પેલો ઘસીને ના પાડી દે છે. ઉંમરનો તકાજો છે. આપણે હોત તો 100% એમ પૂછત કે બોલો તમે મને કેટલું આપશો? પણ એ બાળક છે. એના મનમાં કોઈ લાંબો વિચાર, કોઈ કપટ, કોઈ પ્રકારે લાલચ, આવો ભાવ ન હોય. સાહજિક રીતે એણે ના પાડી દીધી કે ના મારા છે, મને ગમે છે, હું નહીં આપું. અને પેલો કોટવાલ એ અવસ્થામાં છે એટલે સામાન્ય રીતે એ લાલચ આપે છે બાળકને કે હું તને સોનામોર આપીશ, એનાથી તું તારી જેટલી ગમતી વસ્તુઓ છે ને બધી કરી શકીશ, રમકડા લઈ શકીશ, તને ગમતા કેટલીક કાર્યો કરી શકીશ, ખાઈ શકીશ, પી શકીશ, તારા મમ્મી પપ્પા બહુ ખુશ થઈ જશે. ગમે તેમ લાલચ એ ક્યાંક ને ક્યાંક સ્પર્શવાની જ, સંસ્કાર તો લઈને જ આપણે જન્મ્યા છીએ. એટલે બાળકે એમ કહ્યું કે બોલો તમે મને કેટલી સોનામોર આપશો? એટલે આ ચંડાલ પુત્રને તરત જ કોટવાલે કીધું કે આ લે, તને હું 2 સોનામોરો આપીશ આખી. ચંડાળ પુત્ર છે, જીવનમાં ક્યારેય જોઈ નથી, અને આમ સોનામોરો મળે તો ન્યાલ થઈ જવા જેવી ઘટના લાગે. તરત હા પાડી દે છે. કોટવાલને તો 2 સોનામોરોથી ફરક નહોતો પડતો, પણ પોતાને જે ગમી ગયા છે, અનાયાસે ગમી ગયા છે, એ બંનેઓને પોતાના ઘરે લઈ જવા હતા. લઈ ગયા. 2 સોનામારામાં વેચી દીધો. અનહુલ છૂટો થયો આ બંનેઓના જીવનથી. કોટવાળ આગળ વધ્યો લઈને. કેટલાક દિવસો મહિનાઓ માટે પોતાના ઘરે રાખ્યા બંને કુકડાઓને. દિવસે ને દિવસે એ બંનેઓની નિર્દોષતાના કારણે, એ બંનેના આનંદમાં રહેવાના કારણે કોઈને પણ ગમી જાય એવા સરસ સ્વરૂપવાન થઈ જતા હતા. કોટવાલનું મન બદલાયું. કદાચ આપણે એમ કહી શકીએ કે કર્મસત્તાએ એ લોકોને જે દિશામાં લઈ જવા હતા એ દિશામાં લઈ જવા માટેનું સૌથી ઇમ્પોર્ટન્ટ સ્ટેપ હવે આવવાનું હતું કે એમને પેલા રાજાને ત્યાં ગમે તેમ કરીને પહોંચાડવાના હતા. ઘણીવાર એવું લાગે કે આપણે લોકો ભલે ગમે તેટલા પોતાને સમર્થ સમજતા હોઈએ, પણ આપણે કર્મસત્તાનું પાર્સલ માત્ર છીએ. જેમ કોઈ પોસ્ટમાં કે કુરિયરમાં કોઈ પાર્સલ આવ્યું હોય તો એ ભલે આવ્યું હશે કુરિયરવાળાને ત્યાં, એની ઓફિસ ક્યાંય પણ હશે, પણ અંતે એમાં લખેલા એડ્રેસ ઉપર એને ગમે તેમ કરીને પહોંચાડવું જ રહ્યું. બસ સ્થિતિ આવી છે. આપણે ગમે તે વિચારીએ, ગમે તે જગ્યાએ રહીએ, ગમે તેવા સ્થાનમાં, ગમે તેવા વિચારમાં, ગમે તેવા ધર્મમાં, ગમે ત્યાં રહ્યા હોય, પણ કર્મસત્તા અંતે આપણી ડિલિવરી જે એડ્રેસ ઉપર લખ્યું છે ત્યાં કરાવી જ દેશે. પછી આપણા વિચારમાં બી ન હોય કે આપણે અહીંયા ક્યારે જશું, પણ જશું જ, કારણ કે એડ્રેસ લખાઈ ગયું હતું ગયા ભાવમાં કે ભાઈ આને અહીંયા જ જવાનું છે. અને એટલે આ કોટવાલને મન થયું કે હું રાજાને, અમારા આટલા સરસ રૂપવાન, કોઈને પણ ગમી જાય એવા આ બંનેઓને હું રાજાને સમર્પિત કરું તો રાજા મારી પર બહુ પ્રસન્ન રહેશે. અને રાજા સુધી પહોંચી ગયા. એ જ પોતાનો મહેલ, એ જ પોતાના સ્વજનો, સુરેન્દ્રદત્તનો દીકરો,
અને રાજમાતા યશોધરાનો પૌત્ર છેલ્લા કેટલાય ભવોથી જે ઘરની આસપાસ જ એમના જીવન રહ્યા છે એ જ ઘરમાં ફરીથી એ લોકો આવ્યા અને પેલા રાજાને બહુ જ ગમી ગયા. દિવસો વીતે છે. રાજાએ સ્પષ્ટપણે કોટવાલને કહી દીધું છે કે આ બંને હું જ્યાં પણ જાઉં ત્યાં મારી સાથે આ લોકોને રાખજો. આમ પણ એને પશુ પક્ષીઓનો શોખ હતો, કારણ કે શિકારનો શોખીન હતો. એ સમયના તો શોખ પણ એવા કે જે શોખની અંદરમાં ક્યાંય લાગણીનો તંતુ એટલો બધો ન જોડાયેલો કે એમના જીવનનું ધ્યાન રાખે. એ ફક્ત એક અહંકારનું પોષણ હોય કે જેના કારણે ક્યારે એનું જ જીવન વધેરાઈ જાય એવું પણ થઈ શકે. કોટવાલને કહી દીધું કે હું જ્યાં પણ જાઉં બારે ક્રીડા માટે ત્યારે આ બેઉને મારી ભેગા જ રાખજો. મને એ લોકોને જોઈને ખબર નહીં કેમ પણ બહુ આનંદ આવે છે. કોટવાલને પણ પસંદ તો હતા જ. કોટવાલને એમ થયું કે ચાલો એ બંને મારી પાસે પણ રહેશે અને રાજાને એવું લાગે કે આ મારા છે એટલે એમની નજર, સારી નજર મારી ઉપર પણ રહેશે. હોંશે હોંશે કોટવાલ તો હા પાડી દે છે અને આવું થવા લાગે છે કે દિવસો પછીથી જ્યારે રાજાનું બહાર જવાનું થાય ત્યારે આ બંને મરઘાઓને સાથે લઈ અને કોટવાલ પણ ત્યાં જાય. એ બંને નાચે, કૂદે, લડે, ગાય, રાજા રાણીનું મનોરંજન કરે અને બધાના દિવસો આમને આમ સુખમાં જઈ રહ્યા હતા. એક દિવસ એ ઘટના બની કે જે ઘટના માટે આપણે બધા જ કદાચ વેઇટ કરીએ છીએ. ઘણાને પ્રશ્ન થતો હતો કે સુરેન્દ્ર દત્તના ભવની અંદરમાં એણે જે રીતે નૈનાવલીની સાથે ક્રોધ કર્યો, જે રીતે એણે માતાની દાક્ષિણ્યતા ગુણની આધારે માતાની ભક્તિ કાજે એણે લોટના કુકડાનું માંસ કલ્પનાથી ખાધું, એ બેઉ ઘટનાઓ જેમ નબળી હતી એમ એક ઘટના સબળી પણ હતી કે એમનો વૈરાગ્ય કેટલો પ્રબળ હતો. તો જો આ બંને ઘટનાઓના કુકર્મો એમને ભોગવવા પડે છે તો ઓલા વૈરાગ્યનું શું? શું એ વૈરાગ્ય નિષ્ફળ ગયો? આટલા વખતથી જાતિસ્મરણ જ્ઞાન થાય છે ત્યારે એ વૈરાગ્ય કેમ યાદ નથી આવતો? ચાલો યાદ ના આવે ત્યાં સુધી સમજી શકાય કે અશુભનું બળવત્તરતા અશુભની હતી, પણ એનું ફળ તો આવવું જોઈએ ને ઉદયમાં. આપણે જેમ વાત થઈ એમ આગળ કે અશુભની મંદતા એ શુભને હવે પિક્ચરમાં લાવવા માટે એકદમ સજ્જ થઈ જાય છે. અને એ દિવસ આવ્યો આ બંનેઓના જીવનમાં કે જ્યારે અસહ્ય વેદનાઓ આટલા ભવોની વેઠ્યા પછીથી એક પરિવર્તન માટેની પળ એ એમને પ્રાપ્ત થાય છે. કોટવાલ, રાજા રાણી આ બધા જ શિકાર કરવા માટે, પરિભ્રમણ કરવા માટે, આનંદ મેળવવા માટે એક ઉદ્યાનની અંદરમાં ફરવા જાય છે. રાજા રાણી બાજુના ઉદ્યાનમાં બેઠા છે ને ત્યાં કોટવાળને એમ થયું કે રાજા રાણી તો હવે પોતાની રીતે કેટલાક કલાકો અહીંયા વિતાવશે, ચાલો હું આ મરઘાને લઈ અને કેટલીક આજુબાજુની સહેલગા કરવા નીકળું. પોતે બહુ સારી વૃત્તિનો હતો. જીવનની અંદરમાં કેટલોક ધર્મ પ્રત્યેનો સદભાવ એ બધું કેળવી શક્યો હતો. એનું નામ હતું કુસુમકર. અને એ કુસુમકરને ઉદ્યાનની અંદરમાં પસાર થતાં એક મુનિ ભગવાન દેખાયા. મુનિ ભગવાન જેવા દેખાયા એવું તરત જ શિષ્ટાચારના કારણે એ મુનિવરને એમણે વંદના કરી, વિનય દાખવ્યો. પેલા બંને કુકડાઓ એમની સાથે જ હતા. મુનિવરે ધર્મલાભ આપ્યો. પેલો કોટવાલ આ મુનીશ્વરના તેજસ્વી દેહને જોઈ રહ્યો છે, આશ્ચર્યચકિત છે. એ મુનીશ્વરનો દેહ, એમની આંખો, એમનું વદન, એમની સૌમ્યતા, એમની કરુણા, આ બધું ધીરે ધીરે આ કોટવાલને સ્પર્શી રહ્યું છે. અને એના કારણે આ કોટવાલ ધીરેકથી એમને કહે છે, મુનીશ્વર, આપ જે ધર્મને આદરો છો, જે ધર્મને સેવો છો,
એ ધર્મનું સ્વરૂપ શું છે? કારણ કે આપણા મોઢા પર જે નિશ્ચિંતતા દેખાય છે, આપના મુખ ઉપર જે આનંદ દેખાઈ રહ્યો છે, અમારા જીવનમાં આટલા બધા સાધનો હોવા છતાં અમારા મુખ ઉપર ક્યારેય પણ આવી સૌમ્યતા, આવો આનંદ, આવી તેજસ્વીતા એ ક્યારેય વર્તાઈ નથી અમને. કદાચ એમ કહું કે રાજા જેવા રાજાના મુખ પર પણ અમે ક્યારે આવો આનંદ નથી જોયો. તો પછી આપને એવું તે શું પ્રાપ્ત થયું કે જેના કારણે આપના મુખ પર આટલો બધો આનંદ છે? મારા રાજાને તો રાજ્ય પ્રાપ્ત છે, અમને કેટલી બધી સુખ સંપત્તિ પ્રાપ્ત છે, અને તો પણ આનંદ નથી. તો આપના મુખ ઉપર આટલો બધો આનંદ, તો એવી તે કઈ વસ્તુ જગતની આપને પ્રાપ્ત થઈ છે? આપણે ત્યાં જ્ઞાનસારની અંદરમાં એક વાત બહુ સરસ આવે છે કે જેમના સંયમ જીવનને 1 વર્ષ પૂર્ણ થયું છે, એવા સાધુ ભગવંતના મુખ ઉપર તેજોલિષ્યા દેખાય. તેજોલિષ્યા એટલે જે વર્તમાન સ્વામી ભગવાનના જીવનમાં આપણે ગોશાળાના કેસમાં જોઈએ હતી એ વાળી નહીં. અનુત્તરવાસી દેવલોકના દેવોના મુખ ઉપર જે તેજસ્વીતા હોય, એવી તેજસ્વીતા સાથેની, એવી આનંદ સાથેની એમની લિષ્યા બને. એમનો જોનારાને સતત એવું એક ઈર્ષ્યાનો ભાવ ઊભો થાય કે આટલો આનંદ, આટલો આનંદ. અકારણ પ્રસન્નતા. આપણા બધાની પ્રસન્નતા છે ને એ સકારણ છે. ભાઈ આજે પૈસા મળ્યા, આપણી ધારણા કરતાં વધારે, તો આપણને પ્રસન્નતા છે. બહેનોને પોતાનું કંઈ ધાર્યું થયું, સારું ખાવા પીવા મળ્યું, સારા કપડાં વગેરે મળ્યા, તો પ્રસન્નતા છે. અને એનાથી કંઈ પણ વિપરીત થયું એટલે તરત પ્રસન્નતા વહી ગઈ. આપણી પ્રસન્નતા સ્વાધીન નથી, આપણે ઈચ્છીએ ત્યાં રહી શકે એવી નથી. સાહજિકપણે કંઈક નબળું થાય આપણી યાર એટલે આપણી પ્રસન્નતા નંદવાઈ જ જાય છે. પણ કેટલાક એવા જીવો છે કે જે સુખ અને દુઃખનું ખરું સ્વરૂપ સમજે છે. એને ખબર છે કે આવાળા સુખની અંદરમાં તો કંઈ પ્રસન્ન થવા જેવું નથી, અને આવાળા દુઃખમાં દુઃખી થવા જેવું નથી. એ એના સ્વભાવ પ્રમાણે આવે છે ને જાય છે. પણ હું છું, મારું અસ્તિત્વ છે, એ અસ્તિત્વની પોતાની જ એક પ્રસન્નતા છે. મારું હોવાપણું એ જ આનંદ છે. મારી પાસે શું છે એ આનંદ નથી. હું પોતે છું, એક આત્મા તરીકે અનંત શક્તિનો માલિક. મારું અસ્તિત્વ અહીંયા છે, ખરો આનંદ એનો છે. અને એ મુનીશ્વરના મુખ ઉપર, સાધુ ભગવંતોના મુખ ઉપર એ વાળી લિષ્યા એ સતત વર્તાય. એટલે અહીંયા કોટવાળ એ મુનિને પૂછે છે કે આટલો બધો આનંદ હોવાનું કારણ શું? એવો કયો ધર્મ છે કે જે ધર્મ તમે પ્રાપ્ત કર્યો છે ને તમને એની આટલી બધી ખુમારી તમારા મુખ ઉપર વર્તાય છે? અને ત્યારે પેલા મુનિ ભગવંત, જે ખરેખર કરુણા રસમાં લીન છે, પ્રશમ રસથી નિમગ્ન છે, એવા મુનિવર આ કોટવાલને જવાબ આપે છે કે મહાનુભાવ, ધર્મ એ કોઈ એવું તત્વ નથી કે જે પોતાનું હોય કે પારકું હોય. કોઈ પણ ધર્મ આપણો નથી ને કોઈ પણ ધર્મ પરાયો પણ નથી. ધર્મ તો એક જ છે. અત્યારે બહાર જે દેખાય છે એ વ્યક્તિઓ ઊભા કરેલા ભેદ છે. બાકી ખરેખર ધર્મ હોય તો એક જ છે કે જે જીવનું હિતકારી ધર્મ હોય. એનો આત્મહિતકર જે માર્ગ છે એ જીવનો ધર્મ છે. અને આત્મહિતકર ત્યારે જ થઈ શકે કે જ્યારે મન અને વચન અને કાયાથી કોઈ પણ જીવનું અહિત કરવાનું આપણને ન મન થાય, ન આવી કોઈ પણ વર્તના આપણા દ્વારા થાય. કોઈ પણ જીવને દુઃખી ન કરવો, પીડા ન આપવો, એ ધર્મ છે. કોઈને ફસાવવા માટે જુઠ્ઠું ન બોલવું, એ ધર્મ છે. આપણા વચનો ક્યારે પણ કોઈને દુભવી દે એવા ન હોવા જોઈએ, એ ધર્મ છે. કોઈ પણ લોભ વગેરેના આશયથી, લાલચ કપટ વગેરેના આશયથી કોઈને ભ્રમમાં રાખી દે
એવા વચનો આપણાથી ન બોલાવવા જોઈએ. એ ધર્મ છે. કોઈ આપણને આપે નહીં ત્યાં સુધી એક તણખલું પણ આ જગતમાંથી લેવું નહીં, જે આપણી માલિકીનું ન હોય એવું. એ ધર્મ છે. લાલચના કારણે ખોટું સાચું, નીતિ અનીતિ, ધર્મ અધર્મ, આ બધા ભેદની અંદરમાં ક્યાંય પણ અશુભમાં ન જવું. એ ધર્મ છે. લાલચના કારણે અણહકની વસ્તુઓ એની ઉપર કબજો ન જમાવવો. એ ધર્મ છે. મન, વચન ને કર્મથી કોઈ પણ અબ્રહ્મનું સેવન, વિષયોનું સેવન, જે આપણા સ્વભાવથી વિપરીત છે એવા એક પણ દ્રવ્યનો વિચાર ન કરવો. એ ધર્મ છે. દ્રવ્યો, સ્થાવર અને જંગમ, આ બધા દ્રવ્યોની અંદરમાં ક્યાંય લીન ન થઈ જવું, એના મય ન થઈ જવું. એ ધર્મ છે. ધર્મ તો અનેક રીતે છે. ધર્મના અનેક પ્રકાર છે. અને આ પ્રકારોને એક સરસ મજાના જીવન ઘડતરના કાર્યમાં વાપરવું, એને ઇન્વેસ્ટ કરવું, એનું રોકાણ કરવું, એટલે વ્રત. અને એવા પંચમહાવ્રતો, અણુવ્રતો એ જેને પ્રાપ્ત કર્યા હોય એના મુખ પર આનંદ કેમ ન હોય. અને એમ કરીને વિસ્તારથી આ પંચવ્રતોનું સ્વરૂપ મુનિ ભગવાન સમજાવે છે. અને એ સ્વરૂપ સમજાવતા એક એવી દિશા ખુલશે હવે કે પેલો કોટવાલ તો બરાબર છે, પણ એની સાથે જે બાજુમાં રમી રહ્યા છે ને બે કુકડાઓ, એ પણ કંઈક એવું પામશે કે જે ઘણા ભવોથી પામી નથી શક્યા. એ પામે, આપણે પણ પામીએ, એવી શુભ મંગલ કામના સાથે ફરી આવતીકાલે મળીએ. જેના આજ્ઞા કંઈ પણ બોલાવ્યું હોય તો મિચ્છામિ દુક્કડમ.